લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 21/5/2024 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાના વેપારમાં કોઈ નવું કાર્ય કરતા પહેલા હનુમાનજીના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ તાંત્રિક પાસે દોરો ધાગો બંધાવવો નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે છે ને પોતાના સહકર્મીને મદદ કરવી. ચોક્કસ આજે મંગળવારનો દિવસ છે અને આટલું કામ તમને બહુ સારી નામના અપાવી જાય અથવા તો ભવિષ્યમાં તમને બહુ સારી મદદ મળતી રહે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા ડાર્ક બ્લુ કલરના કપડાં નથી પહેરવાના. મિથુન રાશિવાળાએ આજે શું કરે? મિથુન રાશિવાળાએ આજે 2 મુઠ્ઠી મસૂરની દાળ માથા પરથી ઓવારી ને નદીમાં વહાવી જોઈએ અથવા મંદિરમાં દાન અવશ્ય કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ પણ પ્રકારે ખોટો ગુસ્સો બિલકુલ નથી કરવાનો. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના જીવનસાથીને અથવા પ્રિયપાત્રને સાથ આપવો જરૂરી છે અને આપજો. શું નથી કરવાનું? મિત્રો, કોઈની પાસે કોઈ પણ ચીજ મફતમાં લેવાની નથી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે સવારની શરૂઆત સૂર્ય નમસ્કારથી કરવી જોઈએ અને સાંજનો સમય હનુમાનજીના મંદિરે આરતીમાં જવું જોઈએ. ત્યાં આરતી ભરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ પાસે ઉછીના રૂપિયા લાવવા નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે કોઈકની સાથે આપણો સંબંધ જો કંઈ કાચો પડતો હોય ને એની પર ધ્યાન આપવું જોઈએ અને એને મજબૂત કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારે નેગેટિવ વિચાર મતલબ નકારાત્મક વિચાર મનમાં લાવવા નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ એક મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, સાવ અજાણ્યા માણસ પર આંધળો વિશ્વાસ નહીં કરવો. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ. ભગવાનને મીઠો પ્રસાદ ધરાવવો જોઈએ. પોતે ખાવો અને લોકોને ખવડાવવો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારી વાણી અને વર્તન બગાડવાના નથી. ધનરાશિવાળાએ આજે શું કરજો? ધનરાશિવાળાએ આજે પોતાની તબિયત, ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવું જોઈએ. જરૂર પડે તો ડાક્ટરની સલાહ અવશ્ય લેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલની સલાહનો અનાદર નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે યાત્રા કરતી વખતે પોતાના કિંમતી સામાનનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માનસિકતા બિલકુલ પણ ગુમાવતા નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરજો? કુંભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ અને પોતાના મનના વિચારોને પોઝિટિવ રાખવા જોઈએ. શું નથી કરવાનું? તો કુંભ રાશિવાળાએ આજે મોડી રાત સુધી બહાર રખડવાનું નથી. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ખાસ પોતાના અંગત મિત્રોને કામમાં સાથ આપવો જોઈએ અને સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારની આળસ આપણા શરીરમાં આવવી નહીં જોઈએ અને આળસ કરવી નહીં જોઈએ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.